ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 10:30 અને જો એને બધે રૂમમાં કલર થઈ ગયો, બે રૂમમાં ને રસોડામાં કલર થઈ ગયા અને પાછળ તમને પૂજા દીદી દેખાતા હશે. ઈ કરે હવે ઓસરીમાં કલર. તો જો એને છત ઉપર કલર કરવા ચાલુ કરી દીધો. ગુડ મોર્નિંગ પૂજા દીદી. કલર કરવા ચાલુ કરી દીધો એમને. હવે કેટલો કલર બાકી છે અને બીજે બાય હાલો તો હાલો જો હવે એ કલર કરે છે. એ બધી વસ્તુ કાઢી લીધું છે અને હવે કલર કરે છે. દીદી કપડા ઉકાવીને આવી ગયા અને લાગી ગઈ છે ભૂખ, એટલે હું બનાવું છું ભેળ. તો હાલો હવે આપણે ભેળ બનાવવાનું સ્ટાર્ટ કરશું. હાલો બધું નાખી દીધું છે અને હવે ટમેટા નાખી દઉં અને થોડી ડુંગળી નાખી, થોડીક ડુંગળી નાખે પણ એ ડુંગળી ભાવતી નથી. હાલો વાગી ગયા છે 11 અને આજે તો હું કલર કરવા જડી ગયું છું. અહીંયા યાર મારા તો આઈટામાં જ હાથ દુખે. મને મમ્મી કે પડી ગઈ તો ટાટિયા પાટિયા ભાંગે તો દિવાળી ઉતરી જાય છે. मेरा आंख में चल रही है. आ पंखो यार है फुला करे आया पूछा दीदी कलर करे पूछा दीदी हाय तो बोलो. हाय बोली हाय. हाय. હેલો ગાઈસ, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને વિડિયો કેવો લાગે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. પૂછો પણ તે તો બહુ છાટા ઉડાડ્યા. તે તો બહુ બનાય ને આયા લગી વાત રે આયા બધા. ચાલો અગરબત્તી પડી ગેરા ફૂલી દીધી એ પોગી. તાર આઈવા ગેરા તારીનું. દીદીએ કલર તો કરી લીધો, હવે આગળ કરી. હાલો હું આવું છું કલર. હવે આગળ કરતા જઈશું. મમ્મી ને ઈ આવી ગયા છે. મમ્મી ને ઈ ગયા તા બહાર ગામ. બહાર ગયા તા હવે આવી ગયા તા. તમે આપણો રોલર કે અને વા પૂછા દીદી કલર કરે છે જેવું બળ. કલર કરો. એને આટલામાં તો કરી લીધો, હવે આગળ એ પણ કરશે. હાલો આ નીચે ઉતર. થોડું નહીં કલર. હવે આ બે કલર કરે છે જવું. ભાઈ વચ્ચે તું કરીશ કે ના કરવાને કામ કરવાનું. હવે આ લે દુકાન સાફ કરવા જાઉં કેમ કે હવે દુકાનમાં કલર કરવાનો છે. તો જો આપણે અડધી દુકાન સાફ થઈ ગઈ છે અને દુકાનમાં કલર કરવાનો છે. હેલો ગાઈસ, તમે બધા જોઈ લ્યો કલર ભરી અને હવે એને બહુ ભૂખ લાગી ગઈ. દુકાનમાં કલર કર્યો મેં
મેં મમ્મીએ કર્યો અને હવે ફરી અમે એક બાકી છે તો હવે બહુ ભૂખ લાગી ગઈ એટલે હું જમવા આવી ગઈ છું તો હાલો બધાય જમવા. વરસાદ દીદી બે બારણા સાફ કરી યાર ગાઈસ બહુ થાકી ગઈ છું. દિવાળી હોય 30 દિવસની ને આપણે અગર 20 ની કામ કરાવવું એવું છે. હવે તો આને કામ પૂરું થઈને તો મને એક દિવસ આપતો નથી વાગ્યાથી લઈને બીજા દિવસ અને પ્રોગ્રામ આવે છે और बायणું બહુ એટલી થાકી ગઈ તો મારા હાથ પગ મારું માથું પૂરી એટલે હું એક દિવસ તો આરામ કરીશ એટલે જો કાલે કામ પૂરું થઈ જશે ને તો કાલે પરથી 7 વાગ્યાથી બીજા દિવસના 7 વાગ્યા લગી હું સૂતી રહીશ. કોઈ નહીં સુવા દે, કોઈ નહીં સુવા દે. મારે શું હોય એક દિવસ હું 2 દિવસ નહીં હોય મને તારા નોકરી થાય તો મમ્મી શું વાત આજો થોડું થોડું કરી નાખવું યાર સબસ્ક્રાઇબર ગાઈસ તમે બધા મારા ઘરે કામ કરવા આવો ને તમારે જલ્દી કામ કરી કેટલા બધા આવો ચલો પૂજા દીદી આવી ગયા છે. બધા નોકરને મજા આવે કામ કરવાનું. લે લે છોડો कैसा महसूस हो रहा है ये कमाल को किस किस के એવું મેસેજ થાય કે તને સાંભળી લે ટીચિંગ જો અહીંયા થોડું વ્હાઈટ વ્હાઈટ રહી ગયું છે. ઈ ને આપણે પોતું મરે જશે મારે સાફ કરવાનું. બધા વ્હાઈટ ડાઘ કાઢી નાખવાના છે. અંડર અમે તારા કાંઈ નોકર નથી ગાઈસ તમે બધા આવો ને અહીંયા મારા ઘરે કામ કરવા તો મારે જલ્દી જલ્દી કામ થઈ જાય છે. તમે રાજકોટ આવીને બધા એને મને કમેન્ટ કરજો એટલે હું તમને મારા ઘરે લઈ આવીશ. અરે મારા ઘરે લઈ જઈશ મારા ઘરે બોલા એટલા કામ થાય બધું ઘરે આવજો પછી આપણે પૂજા દીદી કપડા ધોઈ લીધા અને એટલે અહીંયા આવી પત્તર ખાંડવા. પેલા આઈડિયા મને તો હવે ને નેક્સ્ટ દિવાળી આવે ને ત્યારે એને 20 દિવસ તમને બધાને અમારા ઘરનો એડ્રેસ આપી દેશે એટલે તમે બધા પહોંચી જજો પછી તમારે બધા ઘરનો કલર કરો. પોતું પહેરે પત્તર. હાલો ગાઈસ વાગી ગયા છે 4 અને જો રેકડી ભરાઈ ગઈ છે અને અમે જો ફળિયામાં કલર કરવા આવી ગયા છીએ. કે ને બંધ કાન જ એ એટલું બધું મત બતા અને વા પૂજા દીદી કલર કરે. પૂજા દીદી પૂજા દીદીને કલર કરતા એટલે ગાઈસ તમે કોઈ ઓર્ડર ન દેતા એને હો. હવે બેહીને કલર કરશે. હાય પૂજા દીદી. ગુડ ઇવનિંગ. ગુડ નાઇટ અભી સોने का टाइम है સોને કા ટાઈમ નહીં. હું તો એક દિવસ આરામ કરીશ કલર કરીશ 5 દિવસ. હેલો હેલો. હેલો ગાઈસ. હાલો ગાઈસ તો જો હવે હું કલર કરવા માંડી છું બધે. દિવાળી આવી ગઈ છે. તમારે બધાને દિવાળીનું કેવું કામ હાલી રહ્યું છે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. हमारा जो फुल जोरों शोरों से दिवाली का काम चल रहा है. मेरे बोले बिल्लू का है आपको बिल्लू कलर थी है ना दूधिया अच्छा दूधिया देवो देवो ये सब सही देखो आराम कर ना पड़ेगा. चलो मेरा कलर हो गया હવે બીજી દિવસ બતાવો. હાલો નીચે આપણે કલર આ લઈ લે તો ટેબલ. હાલો હવે નીચે કલર કરવાનો છે. પેન્ટરનું કામ ચાલુ કરી દેવું જોઈએ આ બધું. ગાઈસ પૂજા દીની એમ કે દી હાથ નહીં ગયે તો એ જેમ કલર જ કરી તો ઘર એવડું મોટું તો કલર કરતા ભાર તો લાગે. આજના દીમાં આપણે કલર કામ છે ડાયમંડનું. દિવાળીની રજા પડી ગઈ છે પણ અમારા સેટ એવા છે ને કે કામનું બાસ્કું ભરીને દઈ દીધું છે. मेरे में अभी भी इतनी स्फूर्ति है कि मैं अभी और एक घर में कलर कर सकती हूँ.
તો સારું કહેવાય. હવે મને સપનું આવ્યું કે હજી એકવાર પાછા કુંડિયા પડી ગયા, એકવાર પડી ગયા તા. સપનાની તો વાતો જ નહીં કરવી કોઈ. હાલો હું કહું પૂજા દીદી, મારું સપનું કોઈ ન જોયું, સપનાની વાતો ન કરવી. બધાએ પૂજા દીદીનું સપનું જોવું કે પૂજા દીદીને કાંઈ થયું હોય. સારું કાંઈ થઈ ગયું એ તો ઉપડી ગયા. અહીંયા કરો અહીંયા. આય અહીંયા કરો. ના આય ના આય રેવા દે અહીંયા. આમાં થોડો કલર દે તો. પાણી ભર દે, પાણી ભર દે, શરબત દેવાય, ચા દેવાય. કોઈ પીછે બેઠા બેઠા આરામ કરે. બસ અહીંયા આવું કામ એવું અડાડ્યું છે જરાક. હાલે દે આમાં નાખ ને. એક ગ્લુકોઝનો ઓલો પાવડર કરીને પૂજા દીદીને પીવડાવો. એની ઢોરે સમજો નીચે. સોરી ગાઈસ ઢોરે. હાલો સોરી મમ્મી. હાલો પર પૂજા દીદીને પાણી પાઈ દે. અને આમાં છે રીંગણા ને મરચાં છે. કોણ તો પાણી દઉં. ઢોરાઈ ગયું પાણી. હાથમાં કેમ લઈ જઈશ? 3 ગ્લાસ એક ડીશ લઈ લો, એમાં દે દે. એમાં સાથીઓ કરેલો છે, એમાં લઈ જાઓ. ઢોરાઈ ગયું હોય તો મને મારે મમ્મી. એ અરવી અલે પુડલી અલે પૂજા દીદી કાંઈ નો હાલે બેન. લે 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 શરબત જોઈએ એટલી વારમાં બની. એ પરસી ટેંગડાજમાં એ ઓલું નો દેવાય શરબત જય મેલડીમાં. એ ચોરાઈ ગયો. જય મેલડીમાં. જય મેલડીમાં. આ ઢોરાઈ ગયો એક ગ્લાસ. મમ્મી આટો હતો કીધું તું ઢોરાઈ જશે. બોટલ પીવે છે ખાલી. મમ્મી સાટો ગ્લાસ ભરી લીધો છે. હવે તમારે પાણી પીવું છે તો આલ્યો જોઈએ. આલ્યો આ બેનું પાણી પૂરું. હાય માયુ. આ મારો મમ્માનો છોકરો આ મેડી પર રમે છે. વરસાદ દીધી ગ્લાસ ના ગા અને પિચકારા કરી. બહુ કલર કામ થઈ ગયું. જો બોલાવે છે પૂજા દીદી, આમ પડતા નથી, કલર કામમાં આવ્યા છે. એટલું બધું ડ્રોઈંગમાં. ઓકે ગાઈસ આપણે જાય. માનસી દીદી આજે શુક્રવારે છે તો લક્ષ્મી માની પૂજા કરે છે. હાલો વાગી ગયા છે 8 અને જો બધે ફાઇનલી કલર થઈ ગયો છે. ના એક જગ્યાએ બાકી છે મેળી માથે, એટલે અહીંયા અમે કાલ કરવા જાશું. અને પૂજા દીદી જમવા બેસી ગયા છે અને હવે મને બહુ ભૂખ લાગી ગઈ છે અને બહુ જ થકી ગઈ છું કેમ કે આજ સવારની નકરી કલર જ કરું. એટલે હવે હું જમવા બેસી ગઈ છું તો હાલો બધાય જમવા.
એમ કહેવાય હાલો જમવા એમ કહેવાય. એક લમણના કૂતરા જોઈએ. હાલો તો બધા જમવા વારો કરવા બેસી ગઈ છું તો આવી જાવ બધા વારો કરવા. આવી જાવ બધા વારું કરવા. તો આજે વારુમાં જો રીંગણાનો ઓરો અને મસ્તની ઠંડી ઠંડી છાશ અને બાજરાના રોટલા અને જો હાલો વારું કરવા બેસી ગયા છીએ તો હાલો બધા વારું કરવા. તો હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. બહુ થાકી ગયા છીએ કેમ કે હવે બહુ નીંદર આવે એટલે હવે હું સુઈ જાઉં છું. તો હાલો હવે આ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.